હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. મિત્રો, હમણાં રેસીપી તમારી સમક્ષ રજૂ કરવામાં ઘણી ગેપ થઈ જાય છે બિકોઝ હવે મારું ઓનલાઈન એટલે કે અંજીસ કિચન મારું ઝોમેટો અને સ્વિગી પર પણ અવેલેબલ છે. તો એને માટે હું રેસીપી માટે ટાઈમ નથી કાઢી શકતી, પરંતુ જ્યારે પણ મને ટાઈમ મળે છે ત્યારે ડેફિનેટલી હું તમારી સામે કંઈક નવી રેસીપી લઈને આવું છું. મિત્રો, હમણાં ગરમી અને કેરી બંનેની સિઝન છે, તો એટલા માટે જ જે કંઈ રેસીપી મેં અત્યારે પાછળના 2-3 એપિસોડમાં બતાવી હતી એ પણ રિફ્રેશિંગ ડ્રિંક અને કેરી કે ગરમીને રિલેટેડ જ બતાવી છે. તો આજે પણ તમારી સામે હું કંઈક એવું જ રિફ્રેશિંગ ડ્રિંક લઈને આવી છું જેનું નામ છે મેંગો સત્તુ બટર મિલ્ક. તો ચલો મિત્રો, જોઈએ એની અંદર આપણને શું શું સામગ્રી જોઈશે. તો એને માટે મેં અહીં લીધું છે 1 ટેબલ સ્પૂન જેટલું સત્તુનો પાવડર, 2 થી 2.5 ચમચી જેટલું મોળું દહીં, કાચી કેરી અડધી કાપેલી, અડધું ટેબલ સ્પૂન નમક એટલે કે મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો, 1 ટેબલ સ્પૂન જેટલું જીરું, 1 લાંબુ લીલું મરચું, ચિયા સીડ્સ અને શુગર એટલે કે ખાંડ અહીં મેં અડધીથી પોણી ચમચી જેટલી લીધી છે. મિત્રો, તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આ જે રો મેંગો છે એને આપણે આ રીતે મિક્સીમાં થોડી ગ્રાઇન્ડ કરી દઈશું. એની સાથે સાથે આપણે સત્તુનો પાવડર આપણે એડ કરીશું અને દહીં આપણે પૂરેપૂરું નથી લેવાનું, થોડું જ આપણે અત્યારે અંદર એડ કરવાનું છે. હવે આને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ કેરી, દહીં અને સત્તુનો પાવડર મિક્સ થઈ ગયો છે. અહીં દહીં સૌપ્રથમ મેં એટલા માટે થોડું લીધું હતું જેથી કેરીના ટુકડા બરાબર મિક્સ થઈ જાય. હવે બાકી જે બચેલું દહીં છે એને આપણે અંદર એડ કરીશું. સાથે સાથે લીલું મરચું, વાટેલું જીરું, મીઠું અને ખાંડ. હવે આ દરેક સામગ્રીને આપણે પાછું એકવાર મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેશું. હવે મિત્રો, આપણી બધી સામગ્રી ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લેશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી મેંગો સત્તુ બટર મિલ્ક રેડી છે. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું, જેને માટે મેં એક ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ્સ લીધા છે. હવે એની અંદર જે ચિયા સીડ્સ હતા એ હું એડ કરીશ અને ત્યાર પછી આ જે આપણી બટર મિલ્ક રેડી થઈ છે એને હું એડ કરીશ. ત્યાર પછી એની ઉપર થોડું જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશ અને સાથે સાથે એને હું લીલા ધાણાથી ગાર્નિશ કરીશ. તો મિત્રો, આજની આપણી આ રેસીપી મેંગો સત્તુ બટર મિલ્ક રેડી છે. સો એન્જોય અને કમેન્ટમાં તમને આ રેસીપી કેવી લાગી એ જરૂર જણાવશો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આની અંદર તમે ફુદીનો પણ એડ કરી શકો છો જેથી ટેસ્ટ થોડો મિન્ટી લાગશે તમને. સો એન્જોય. થેન્ક યુ.